મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તારીખ 6 નવેમ્બરના એક દિવસ માટે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સીએમની મુલાકાત અનુસંધાને વહીવટીતંત્ર સજ્જ થઈ રહ્યું છે અને મુખ્યમંત્રીના પ્રવાસને સફળ બનાવવા માટે દરેક તંત્રવાહકો કામે લાગી ગયા છે। 6 નવેમ્બરે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના જારી થયેલા સંભવિત કાર્યક્રમ અનુસાર તેઓ સવારે 11 કલાકે ભુજ ખાતે રિલોકેશન સાઇટના ધારકોને લાલ બુકનું વિતરણ કરશે। આ ઉપરાંત અન્ય કેટલાક લોકાર્પણના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે। ભુજ બાદ આનંદીબેન નલિયા જવા રવાના થશે અને અબડાસા તાલુકાના નાનીબેર ખાતે સુઝલોન કંપની દ્વારા વિશ્વની સૌથી ઊંચી પવનચક્કીનું નિર્માણ કરાયું છે તેનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરાશે। નલિયા બાદ મુખ્યમંત્રી આનંદીબેન ગાંધીધામ ખાતે દાદા ભગવાન સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપશે। મુખ્યમંત્રીની કચ્છની મુલાકાત અનુસંધાને વહીવટીતંત્ર બરાબરનું પરોવાયું છે અને આજ સવારથી જિલ્લા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનો દોર આરંભાયો છે જેમાં મુખ્યમંત્રીના પ્રવાસને સફળ બનાવવા હેતુ વિવિધ તંત્રોને જવાબદારી સુપ્રત કરવામાં આવી રહી છે અને કાર્યક્રમના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સીએમ મુલાકાત અનુસંધાને સુરક્ષા બંદોબસ્તમાં પણ કોઈ કચાશ ન રહી જાય તે માટે પોલીસ તંત્રને પણ પૂરતો બંદોબસ્ત જાળવવા સહિતની તાકીદ આ બેઠકમાં કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી 6 તારીખે કચ્છ જિલ્લાની મુલાકાતે આવવાના છે। તેઓ 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી આપણા સરદાર પટેલ શિક્ષણ સંકુલ છે તેના હોલમાં વર્ષો જૂના કચ્છના જે પ્રશ્નો હતા, લાલ બુકનું વિતરણ, આપણા રિલોકેશન સાઇટના લોકોનું, મદારી લોકો જે વિચરતી જાતિના છે એ લોકોનું પ્લોટની ફાળવણી અને મકાન સહાય, ઉપરાંત આપણી લિગ્નાઇટની ખાણનો શુભારંભ, 2 પોલીસ સ્ટેશનોનો શુભારંભ, નવા મકાનોનો લોકાર્પણ છે, એવા જૂના જેટલા મુદ્દાઓ હતા એના માટે બેન આવે છે, એમના હસ્તે વિતરણ રાખેલું છે। અંજારમાં પણ પેકેજ 7 જે હતું, ભાડવાતોનો જે પ્રશ્ન હતો એના પણ 137 લાભાર્થીઓને વિતરણ કરવાનું છે। ઉપરાંત આપણી એશિયાની સૌથી મોટી એક પવનચક્કી જે નલિયાની નાની બેર ખાતે થઈ છે એનું પણ એ લોકાર્પણ કરવાના છે અને પૂજ્ય દાદા ભગવાનનો 107મો જન્મજયંતિ મહોત્સવ ગાંધીધામમાં છે એની પણ એ મુલાકાત લેવાના છે। આમ પૂરો દિવસ, આખો દિવસ માનનીય મુખ્યમંત્રી શ્રી કચ્છની મુલાકાતે છે। અત્યારે હાલ જો ઉદ્યોગ મંત્રી સૌરભભાઈ પટેલ અને પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, સાથે સાથે તારાચંદભાઈ છેડા સાહેબ, આ બધાની સંભાવના છે। મારો વિડીયો કોન્ફરન્સ થઈ રહી છે તો નવી થતી કંઈ સૂચના હશે તો જાણ કરીશું। બસ બધી અમે પૂરી તૈયારી કરી દીધી છે નહીં તો બેનના હાથે વિતરણ થશે, બધું તૈયાર થઈ ગયું છે। 4433 લોકોના વિતરણ કરવાના છે।